નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થાય તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે। હું પણ બેરોજગાર શીર્ષક સાથે હતાશ, નિરાશ અને લાચાર બેરોજગાર ઉમેદવારોએ ભરતી કેલેન્ડર જાહેર કરવા, નોટિફિકેશન જાહેર કરવા, અટકેલી ભરતી પૂરી કરવા તેમજ કાયમી ભરતીની માંગણી સાથે જણાવ્યું હતું કે ટેટ 1, ટેટ 2 તેમજ ટાટ માધ્યમિક અને ટાટ ઉચ્ચતર માધ્યમિક માટે દ્વિસ્તરીય પરીક્ષા બાદ કાયમી શિક્ષકની ભરતીના બદલે કરાર આધારિત ભરતી યોજના દાખલ કરી દેવામાં આવી છે। જાહેરનામામાં જ્ઞાન સહાયકનો કોઈ ઉલ્લેખ જ હોવાનું જણાવીને સવારે 11 વાગ્યાથી શરૂ કરેલ ટ્વીટ અભિયાનમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 1.5 લાખથી વધુ પણ ટ્વીટ કરવામાં આવ્યા હતા। જ્ઞાન સહાયકના રૂપકડા નામથી કરાર આધારિત ભરતી કરીને રાજ્યના હજાર ટેટ ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષક થવાના સ્વપ્નને સરકારે વેરવિખેર કરી નાખ્યું। જ્યારે પણ કાયમી શિક્ષકોની ભરતી માટે તેમજ વ્યાજબી માંગણી કરવામાં આવે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવે છે। રજૂઆત કરવા જાય ત્યારે અટકાયત, રોડ પર ટીંગાટોળી કરીને લઈ જવા જેવા બનાવોના કારણે ભાવિ શિક્ષકો તેમજ તેમના પરિવારજનોમાં રહેલો અસંતોષ સમગ્ર રાજ્યમાં છે। ગુજરાત ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા ટ્વિટર ઉપર અંદાજે 1.5 લાખથી વધુ પણ ટ્વીટ્સ કરી તેમણે વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, જે ટ્વિટર ટ્રેન્ડિંગમાં સ્થાન મેળવ્યું હતું। આજના વિડીયોમાં બસ આટલું, મળશું નેક્સ્ટ વિડીયોમાં।